Everybody's talking at me. I don't hear words they're saying, only the echoes of my mind. I'm going where the sun keeps shining through the pouring rain. યુકે હાલથી 2012 સુધીમાં ડિજિટલ ટીવીમાં પરિવર્તિત થઈ રહ્યું છે અને હાલ સૌને કહી રહ્યા છે કે તેમણે ક્યારે પરિવર્તન કરવાનું છે. નમસ્તે. ટીવી બદલાઈ રહ્યું છે અને તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. યુકેના દરેક ભાગમાં આપણી ચાલુ એનાલોગ ટીવી સિસ્ટમને બંધ કરવામાં આવી રહી છે અને 2012 સુધીમાં ત્યાં ડિજિટલ ટીવી ગોઠવાઈ જશે. આનો મતલબ એ કે બધાએ ખાતરી કરવી પડશે કે તેમણે પોતાની ટીવીની તમામ સાધન સામગ્રી ડિજિટલ સિગ્નલ પ્રાપ્ત કરવા માટે અનુરૂપ બનાવી અથવા અપગ્રેડ કરી હોય. 1936માં ટેલિવિઝનની શરૂઆત થઈ ત્યારથી તે ખૂબ ઝડપથી બદલાયું છે. ટેલિવિઝનના પ્રસારણમાં જે છેલ્લો મોટો ફેરફાર આવ્યો હતો તે 1967માં કલર ટીવીના રૂપમાં હતો. પરિવર્તન ગૂંચવણભર્યું અને થોડું ડરાવનારું પણ હોઈ શકે છે, પરંતુ ચિંતા ન કરશો કારણ કે ડિજિટલ યુકે અહીં છે મદદ કરવા માટે. ડિજિટલ યુકે યુકેના પરિવર્તનને ડિજિટલ ટેલિવિઝન સુધી દોરતી એક સ્વતંત્ર સંસ્થા છે અને તે અહીં તમારી મદદ કરવા માટે છે. ડિજિટલ યુકેને યુકેના પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર્સ દ્વારા ઊભું કરવામાં આવ્યું હતું. તે છે BBC, ITV, ચેનલ 4, 5, S4C અને ટેલિટેક્સ્ટ. ડિજિટલ ટીવી શું છે? ડિજિટલ ટીવી તમને તમારી સામાન્ય ચેનલોને અને બીજી ઘણી ચેનલોને સ્ટેન્ડર્ડ તરીકે આપે છે. તે ઇન્ટરેક્ટિવ લાલ બટનની સેવાઓ, ડિજિટલ રેડિયો અને સાંભળવાનું અથવા જોવાનું મર્યાદિત હોય એવા લોકો માટે સબટાઇટલિંગ અને ઓડિયો વર્ણન પણ તે સામેલ કરે છે. જ્યાં ડિજિટલ ટીવીને એરિયલ એટલે કે ફ્રીવ્યૂ વડે હાલમાં પકડી શકાતું નથી, દેશના તેવા ભાગોમાં ડિજિટલ ટીવીના સિગ્નલમાં વૃદ્ધિ કરવાની જરૂર છે. આમ કરવાનું ત્યારે જ શક્ય બને છે જ્યારે હાલના એનાલોગ બ્રોડકાસ્ટ સિગ્નલને બંધ કરી દેવામાં આવે. એનો મતલબ એ પણ થયો કે ચેનલ 5ને યુકેના દરેક જણ સુધી પહોંચાડી શકાય છે. પરિવર્તન ક્યારે શરૂ થાય છે? યુકેમાં કમ્બ્રિયા એવું સૌથી પહેલું ક્ષેત્ર હતું જ્યાં પરિવર્તન કરવામાં આવ્યું હતું. અલગ અલગ ટીવીના ક્ષેત્રો અલગ અલગ સમયે પરિવર્તન પામે છે. આ નકશો તમને બતાવી રહ્યો છે કે તમારા ક્ષેત્રમાં ક્યારે પરિવર્તન કરવામાં આવશે. સરહદ 2008 અને 2009, વેસ્ટ કન્ટ્રી અને ગ્રેનાડા 2009, વેલ્સ 2009 અને 2010, વેસ્ટ અને એસટીવી નોર્થ 2010, એસટીવી સેન્ટ્રલ 2010 અને 2011, સેન્ટ્રલ યોર્કશર અને એંગ્લિયા 2011, મેરિડિયન લંડન ટાઇન્ટીઝ અને અલ્સ્ટર 2012. ડિજિટલમાં કેવી રીતે પરિવર્તન કરવું? જો તમારું ટીવી હાલમાં 5 અથવા 6 ચેનલો મેળવતું હોય તો કદાચ તે પહેલેથી જ ડિજિટલ છે. તમારે નવું ટીવી ખરીદવાની જરૂર નથી. કોઈ પણ ટીવી સેટ, પછી તે ભલે બ્લેક એન્ડ વ્હાઇટ હોય, તો પણ તેને ડિજિટલ બોક્સ વડે પરિવર્તિત કરી શકાય છે. તેમ છતાં જો તમે નવું ટીવી ખરીદવાનો વિચાર કરતા જ હો તો એવું ટીવી ખરીદજો જેમાં ડિજિટલ બોક્સ પહેલેથી જ સમાવેશ કરેલું હોય. યાદ રાખો, જો તમારા ઘરમાં એકથી વધુ ટીવી હોય અને જો તમે તેનો ઉપયોગ ચાલુ રાખવા માંગતા હો તો તમારે ખાતરી કરવી પડશે કે પ્રત્યેક ટીવી ડિજિટલ સિગ્નલ પ્રાપ્ત કરી શકે છે. મારે ફક્ત મારું નાનું પોર્ટેબલ ટીવી બદલવાનું રહેશે. તેને મારી ફ્રી વ્યૂ બોક્સ સાથે જોડવું પડશે અને હું ડિજિટલ પરિવર્તન માટે તૈયાર થઈ જઈશ. તમારું ડિજિટલ ટીવી સિગ્નલ કેવી રીતે મેળવવું એ તમારે પસંદ કરવાનું રહેશે. આ એરિયલ વડે, સેટેલાઇટ ડિશ વડે, કેબલ વડે અથવા ફોન લાઇન વડે થઈ શકે છે. નવી સેવાઓ બધો જ સમય ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે. એ શોધવા માટે કે તમારા ક્ષેત્રમાં કઈ કઈ વસ્તુને પ્રસ્તુત કરવામાં આવી છે, ડિજિટલ યુકેનો સંપર્ક કરો અથવા તેમની વેબસાઇટ પરના પોસ્ટકોડ ચેકરનો ઉપયોગ કરો. ફ્રી યુ મેળવવું હોય તો તમારે તમારા એરિયલ વિશેનો વિચાર કરવો જોઈએ. એવું મનાય છે કે 95% જેટલા લોકોને પોતપોતાના એરિયલ્સને કંઈ જ કરવાની જરૂર નહીં પડે.
એક સામાન્ય નિયમ તરીકે જો તમને અત્યારે એક સારું એનાલોગ ચિત્ર મળતું હોય તો તમને પરિવર્તિત કરતી વખતે એક સારું ડિજિટલ ચિત્ર પ્રાપ્ત થશે. અંતમાં જો તમે ફ્લેટમાં રહેતા હો તો તમે કદાચ અન્ય પરિવારો સાથે તમારું એરિયલ વાપરતા હશો. આ ક્યારેક કમ્યુનલ એરિયલ કહેવાય છે. જો આમ હોય તો આને ડિજિટલ ટેલિવિઝન પ્રાપ્ત કરવા માટે અનુરૂપ બનાવવાની જરૂર પડી શકે. તમે તમારા મકાન માલિક અથવા પ્રોપર્ટી મેનેજર સાથે એ બાબતની ચકાસણી કરો કે તેઓ પરિવર્તન કરવા માગે છે કે નહીં. તમારા ટીવીની અન્ય સાધન સામગ્રી. જો તમારી પાસે તમારો વિડીયો રેકોર્ડર અથવા ડીવીડી હોય તો તેના વિશે પણ ભૂલશો નહીં. પરિવર્તિત થયા પછી બધા VCRs અને મોટાભાગના ડીવીડી રેકોર્ડર્સ તમને ટેપ્સ અને ડીવીડીઝ ફરી પાછી વગાડવા દેશે. પરંતુ તમે જે જોઈ રહ્યા હશો માત્ર તે જ ચેનલને રેકોર્ડ કરી શકશો. એક ચેનલને જોતી વખતે બીજી ચેનલને રેકોર્ડ કરવી હોય તો તમારે ડિજિટલ ટીવી રેકોર્ડર મેળવવાની જરૂર પડશે. વધારાની શું મદદ ઉપલબ્ધ છે? ડિજિટલ યુકે મોટાભાગના લોકોને જાતે જ પરિવર્તન કરવા માટે વ્યવહારુ સહાય આપતા હાથવગા ચોપાનિયા અને ફેક્ટ શીટ્સ બનાવ્યા છે. જો તમે તમારા વિકલ્પો વિશે ચર્ચા કરવા માંગતા હો તો એક ફ્રેન્ડલી યુકે કોલ સેન્ટર પણ છે. જેમને સૌથી વધારે જરૂર છે તેવા લોકોની મદદ માટે એક હેલ્પ સ્કીમ છે જેથી ડિજિટલ પરિવર્તનનો બધાને લાભ મળી શકે. તમને તમારા ટીવીને ડિજિટલમાં પરિવર્તિત કરવા માટે મદદ મળી શકે જો તમે 75 વર્ષના અથવા તેથી મોટા હો, અથવા કેર હોમમાં 6 મહિના કે વધુ સમયથી રહેતા હો, અથવા આમાંનો એક બેનિફિટ મેળવો છો અથવા મેળવી શકો તેમ છો. ડિસેબિલિટી લિવિંગ અલાવન્સ, અટેન્ડન્સ અલાવન્સ, કોન્સ્ટન્ટ અટેન્ડન્સ અલાવન્સ અથવા મોબિલિટી સપ્લિમેન્ટ. જો તમે અંધ અથવા આંશિક દ્રષ્ટિવાળા તરીકે નોંધાયેલા હો તો પણ તમે મદદ મેળવી શકો છો. અમારી સેટેલાઇટ ડિશને ગોઠવવા માટે કોલ કરવા અમને એક નંબર આપવામાં આવ્યો હતો અને થોડા દિવસ પછી કોઈક આવી પહોંચ્યું અને અમારી સેટેલાઇટ ડિશ ગોઠવાઈ ગઈ અને અમારે માટે ટેલિવિઝન પર અલગ અલગ ચેનલો જોવાનું એકદમ સરળ બની ગયું. હેલ્પ સ્કીમની ટુકડી તમને ડિજિટલ ટીવીમાં પરિવર્તિત કરવા માટેની મદદ કરશે અને સ્પષ્ટ રીતે અને સહેલાઈથી સમજાવશે. તેઓ ઉપલબ્ધ તમામ વિકલ્પો વિશે તમને કહેશે અને તમારા ઘરમાં જેની જરૂર હોય તેને ગોઠવી આપશે. તેઓ ખાતરી કરશે કે બધું જે રીતે ચાલે છે તેનાથી તમે ખુશ છો. મારે એ કહેવાની જરૂર નથી કે 10થી પણ ઓછી મિનિટોમાં તે ઘરે આવીને બારણું ખખડાવી બધું ગોઠવીને ચાલ્યો પણ ગયો. આ બધું ખરેખર ઝડપથી બની ગયું. તે આવ્યો ત્યારે મને સમજાવ્યું તે શું કરી રહ્યો છે અને શા માટે. જો તમે પાત્ર હશો તો તમારા ક્ષેત્રમાં પરિવર્તન કરવાનું થશે તે સમય પહેલા ટપાલ દ્વારા તમને આપોઆપ માહિતી મોકલી આપવામાં આવશે. તમને ડિજિટલ થવામાં મદદ કરવા માટે ડિજિટલ ટેલિવિઝન આપણને વિશાળ પસંદગીઓ આપે છે. મને એ ગમે છે કારણ કે એક બટન દબાવવાથી જ તમને મેન્યુ મળી શકે છે જેથી તમે વિશ્વના સમાચારો, મનોરંજન, કોમેડી, ફિલ્મો કંઈ પણ જોઈ શકો છો. આખું વિશ્વ જાણે તમારી આંગળીઓના ટેરવે મળી જાય છે. સારું ચિત્ર પણ મળે છે. ધ્વનિની ગુણવત્તા સારી છે. વધારે સ્ટેશનો પકડાય છે, વધારે કાર્યક્રમો મળે છે. મને ખૂબ ગમ્યું કે એક નાના એવા કંટ્રોલ યુનિટમાં રેડિયો અને ટીવી એ બધું અકબલ મળ્યું. તે સસ્તું છે. હું આશા રાખું છું કે હવે ડિજિટલ પરિવર્તન વિશે અને તેનો શું અર્થ થાય છે તે અંગે તમારો આત્મવિશ્વાસ વધ્યો હશે. પરિવર્તન બીવડાવનારું બની શકે છે, પરંતુ જો તમારે જરૂર હોય તો મદદ પણ હાથવગી જ છે. વધુ માહિતી માટે 08456 50 50 50 પર કોલ કરો અથવા અમારી વેબસાઇટ digitaluk.co.uk ની મુલાકાત લો. I'm going where the sun keeps shining